ભક્તો, જો હું તમને કહું કે વર્ષમાં એક એવો પવિત્ર દિવસ આવે છે જેને લઈને પુરાણોમાં એવું વર્ણન મળે છે કે આ દિવસે ભગવાન શ્રીહરિ વિષ્ણુની ભક્તિ અને સાચા મનથી કરવામાં આવેલું વ્રત જીવનમાં આધ્યાત્મિક શાંતિ, પુણ્ય અને સકારાત્મક પરિવર્તનનું કારણ બની શકે છે, તો શું તમે વિશ્વાસ કરશો? જો હું તમને કહું કે આ દિવસે ઘણી એવી પરંપરાઓ છે જે આજે પણ લાખો ભક્તો શ્રદ્ધા સાથે પાળે છે, તો શું તમે તેને જાણવા ઈચ્છશો? અને જો તમે જાણશો કે આ એકાદશી પર એવી કેટલીક ભૂલો છે જેનાથી શાસ્ત્રોમાં બચવાની સલાહ આપવામાં આવી છે, તો શું તમે તે ભૂલો કરશો? ભક્તો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કામિકા એકાદશીની, જેનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ માનવામાં આવે છે. આ વિડીયોમાં અમે તમને કામિકા એકાદશી સાથે જોડાયેલી પૌરાણિક કથા, તેનું ધાર્મિક મહત્વ, વ્રતની સાચી રીત, કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, કયા પ્રકારનો ફરાળી આહાર પરંપરાગત રીતે લેવામાં આવે છે અને શાસ્ત્રોમાં જણાવેલા અનેક મહત્વપૂર્ણ નિયમો વિશે વિસ્તૃત માહિતી આપવા જઈ રહ્યા છીએ. તેથી આ વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે વચ્ચે જ કોઈ ભાગ ચૂકી જશો તો મહત્વની માહિતી પણ ચૂકી શકો છો. ભક્તો, આગળ વધીએ તે પહેલા જો તમે ભગવાન શ્રીહરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીમાં શ્રદ્ધા રાખતા હો તો આ વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો. કોમેન્ટ બોક્સમાં નમો ભગવતે વાસુદેવાય અને જય માં લક્ષ્મી જરૂર લખજો. ભક્તિથી લખાયેલું ભગવાનનું નામ પણ એક પ્રકારનું સ્મરણ છે અને તમારી કોમેન્ટ વાંચીને બીજા ભક્તોમાં પણ ભક્તિનો ભાવ જાગે છે. ભક્તો, હિન્દુ ધર્મમાં વર્ષ દરમિયાન આવતી દરેક એકાદશીનું પોતાનું આગવું મહત્વ છે, પરંતુ અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષમાં આવતી કામિકા એકાદશીનું સ્થાન વિશેષ માનવામાં આવે છે. પદ્મપુરાણ અને અન્ય ધાર્મિક ગ્રંથોમાં આ એકાદશીના મહિમાનું સુંદર વર્ણન જોવા મળે છે. એવી ધાર્મિક માન્યતા છે કે આ દિવસે ભગવાન શ્રીહરિ વિષ્ણુની આરાધના, ઉપવાસ, જાપ, દાન અને સાત્વિક જીવનનું પાલન કરવાથી ભક્તના મનમાં રહેલી નકારાત્મકતા ઓછી થવા લાગે છે અને સદાચાર, સંયમ તથા ભક્તિનો વિકાસ થાય છે. એકાદશીનો સાચો અર્થ માત્ર અન્નનો ત્યાગ નથી, પરંતુ મનમાંથી ક્રોધ, અહંકાર, લોભ, ઈર્ષ્યા અને દુર્ભાવનાનો પણ ત્યાગ કરવાનો છે. જ્યારે મન શુદ્ધ બને છે ત્યારે ભગવાનનું સ્મરણ વધુ સહજ બને છે અને જીવનમાં શાંતિનો અનુભવ થાય છે. ઘણા લોકો એકાદશીને માત્ર વ્રતનો દિવસ માને છે, પરંતુ શાસ્ત્રો જણાવે છે કે આ દિવસ આત્મચિંતન અને આત્મશુદ્ધિનો દિવસ પણ છે. આખો દિવસ ભગવાનના નામનું સ્મરણ કરવું, શક્ય હોય તેટલું સાત્વિક વાતાવરણમાં રહેવું, કોઈનું દિલ ન દુભાવવું, ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરવી, ગાયને ચારો આપવો, પક્ષીઓને દાણા નાખવા અને માતા પિતાના આશીર્વાદ લેવા જેવી બાબતો પણ આધ્યાત્મિક જીવનનો મહત્વનો ભાગ માનવામાં આવે છે. માત્ર ઉપવાસ કરવાથી જે નહીં, પરંતુ સારા વિચારો અને સારા કર્મોથી પણ એકાદશીનું પુણ્ય વધે છે. પુરાણોમાં એક પ્રસિદ્ધ કથા મળે છે. ઘણા વર્ષો પહેલા એક શક્તિશાળી ક્ષત્રિય રાજા હતો. તે પરાક્રમી હતો, પરંતુ ખૂબ જ ક્રોધી સ્વભાવનો હતો. એક દિવસ ક્રોધના આવેશમાં આવીને તેના હાથે એક બ્રાહ્મણનું મૃત્યુ થઈ ગયું. જ્યારે તેનો ગુસ્સો શાંત થયો ત્યારે તેને પોતાની ભૂલનો ખૂબ જ પસ્તાવો થયો. સમાજે પણ તેને આ કૃત્ય માટે દોષી ગણાવ્યો. અંતે તે મહાન ઋષિઓના આશ્રમમાં ગયો અને હાથ જોડીને પ્રાર્થના કરી કે મને આ પાપમાંથી મુક્તિ મેળવવાનો માર્ગ બતાવો. ઋષિઓએ રાજાને સમજાવ્યું કે કોઈ પણ મનુષ્ય ભૂલ કરી શકે છે, પરંતુ સાચો પસ્તાવો અને સાચી ભક્તિ માણસને ફરી સારા માર્ગ પર લઈ જઈ શકે છે. તેમણે રાજાને અષાઢ મહિનાની કૃષ્ણ પક્ષની કામિકા એકાદશીનું વ્રત કરવાની સલાહ આપી. સાથે ભગવાન શ્રી હરિ વિષ્ણુની સંપૂર્ણ શ્રદ્ધાથી પૂજા કરવી, આખો દિવસ ભગવાનનું સ્મરણ કરવું અને રાત્રે ભજન કીર્તન સાથે જાગરણ કરવાનું કહ્યું. રાજાએ ઋષિઓના જણાવ્યા પ્રમાણે સંપૂર્ણ નિયમ અને ભક્તિથી કામિકા એકાદશીનું પાલન કર્યું. ધાર્મિક કથામાં વર્ણન મળે છે કે તેની નિષ્ઠા અને પસ્તાવાથી ભગવાન શ્રીહરિ પ્રસન્ન થયા અને તેને ધર્મના માર્ગે આગળ વધવાનો આશીર્વાદ આપ્યો. આ કથાનો સાચો સંદેશ એ છે કે ભગવાનને માત્ર દેખાડો નથી ગમતો, પરંતુ નિષ્કપટ હૃદયથી કરેલી પ્રાર્થના, સારા કર્મ અને સાચો પસ્તાવો પ્રિય છે. ભક્તો, કામિકા એકાદશી આપણને એક ખૂબ જ સુંદર જીવન પાઠ શીખવે છે. જો આપણા જીવનમાં ભૂલો થઈ ગઈ હોય તો નિરાશ થવાની જરૂર નથી. ભગવાનના શરણમાં જઈને પોતાના જીવનમાં સારા પરિવર્તન લાવવાનો સંકલ્પ લેવો જોઈએ. કારણ કે ધર્મનો માર્ગ માણસને ડરાવતો નથી, પરંતુ સાચી દિશા બતાવે છે.
તેથી જે આપણા ઋષિ મુનિઓએ એકાદશી જેવા પવિત્ર વ્રતોની પરંપરા શરૂ કરી, જેથી મનુષ્ય સમયાંતરે પોતાના જીવનનું આત્મચિંતન કરી શકે. ઘણા ભક્તોના મનમાં એક પ્રશ્ન રહે છે કે કામિકા એકાદશીના દિવસે શું ખાવું જોઈએ. પરંપરાગત રીતે જે લોકો એકાદશીનું વ્રત રાખે છે તેઓ ફરાળી આહાર લે છે. તેમાં બટાકાનું ફરાળી શાક, શક્કરિયું, કાચા કેળાનું શાક, સાબુદાણા, રાજગરો, મોરઝૈયો, મખાણા, શિંગોડાનો લોટ, દૂધ, ફળો અને સિંધવ મીઠાનો ઉપયોગ કરવામાં આવે છે. ભારતના અલગ અલગ પ્રદેશોમાં આ પરંપરામાં થોડો ફેરફાર જોવા મળે છે. તેથી દરેક વ્યક્તિએ પોતાના પરિવારની પરંપરા અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને વ્રતનું પાલન કરવું જોઈએ. ભક્તો, ઘણા લોકો માત્ર શું ખાવું તેના પર ધ્યાન આપે છે, પરંતુ શાસ્ત્રો કહે છે કે એકાદશીનું સૌથી મોટું પાલન મનનું છે. જો મનમાં દ્વેષ, ઈર્ષ્યા, ક્રોધ અને અહંકાર ભરેલો હોય તો માત્ર ઉપવાસથી પૂર્ણ ફળ મળતું નથી. તેથી આ દિવસે શક્ય હોય તેટલો સમય ભગવાનના નામનો જાપ કરો, વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો, ભગવદ્ ગીતા વાંચો અથવા ભગવાનની કથા સાંભળો. આ બધું મનને શાંતિ આપે છે અને ભક્તિમાં સ્થિરતા લાવે છે. ભક્તો, હવે આપણે જાણીશું કામિકા એકાદશીની સાચી તિથિ, પૂજાનો શુભ સમય, ભગવાન શ્રીહરિની સંપૂર્ણ પૂજા કેવી રીતે કરવી, તુલસીજી સાથે જોડાયેલી વિશેષ પરંપરાઓ શું છે અને આ દિવસે શાસ્ત્રોમાં કયા નિયમોનું પાલન કરવાનું જણાવવામાં આવ્યું છે. સાથે જ આપણે એ પણ જાણીશું કે વ્રત દરમિયાન કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તેથી વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો. ધાર્મિક પંચાંગ અનુસાર અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષમાં આવતી આ એકાદશી ભગવાન શ્રીહરિ વિષ્ણુને સમર્પિત માનવામાં આવે છે. ઉદ્યા તિથિના નિયમ અનુસાર વર્ષ 2026માં કામિકા એકાદશીનું વ્રત 9 ઓગસ્ટ રવિવારના દિવસે મનાવવામાં આવશે એવી પંચાંગોમાં નોંધ મળે છે. જો કે તમે જે વિસ્તારમાં રહેતા હો ત્યાંના સ્થાનિક પંચાંગ અથવા મંદિરની પરંપરા અનુસાર સમયની ખાતરી કરી લેવી હંમેશા યોગ્ય રહે છે, કારણ કે તિથિનો આરંભ અને સમાપન સ્થળ અનુસાર થોડો બદલાઈ શકે છે. ભક્તો, કામિકા એકાદશીના દિવસે સૂર્યોદય પહેલા બ્રહ્મ મુહૂર્તમાં જાગવાનો પ્રયત્ન કરવો જોઈએ. વહેલા ચઠ્ઠીને ભગવાનનું સ્મરણ કરો અને મનમાં એવો સંકલ્પ લો કે આજે આખો દિવસ સારા વિચારો સાથે પસાર કરવો છે. ત્યારબાદ સ્નાન કરીને સ્વચ્છ અને શક્ય હોય તો હળવા રંગના કપડાં પહેરો. પૂજા સ્થળને સ્વચ્છ કરીને ભગવાન શ્રીહરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની પ્રતિમા અથવા ચિત્ર સ્થાપિત કરો. જો ઘરમાં શાલિગ્રામજી હોય તો તેમની પણ વિધિપૂર્વક પૂજા કરી શકાય. ત્યાર પછી ઘીનો દીવો પ્રગટાવો, ધૂપ અર્પણ કરો, ચંદન, અક્ષત, ફૂલ અને તુલસીદળ અર્પિત કરો. ધાર્મિક માન્યતા અનુસાર ભગવાન વિષ્ણુને તુલસી ખૂબ જ પ્રિય છે. જો તુલસીના પાન અર્પણ કરવા હોય તો તે એક દિવસ પહેલા જ તોડી રાખવાની પરંપરા છે, કારણ કે એકાદશીના દિવસે તુલસી તોડવાનું સામાન્ય રીતે ટાળવામાં આવે છે. પૂજા દરમિયાન મનને એકાગ્ર રાખવું ખૂબ જ જરૂરી છે. ઘણા લોકો ખૂબ જ ભવ્ય પૂજા કરે છે, પરંતુ મન બીજી જગ્યાએ ભટકતું રહે છે. શાસ્ત્રો કહે છે કે ભગવાનને ભવ્યતા કરતાં ભાવ વધારે પ્રિય છે. તેથી ભક્તોએ શક્ય હોય તો થોડો સમય શાંતિથી બેસીને ભગવાન શ્રીહરિનું ધ્યાન કરવું જોઈએ. નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. ઘણા ભક્તો વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ પણ કરે છે. જો કોઈ વ્યક્તિ આખો પાઠ ન કરી શકે તો થોડો સમય ભગવાનનું નામ સ્મરણ પણ ભક્તિનું સુંદર સ્વરૂપ માનવામાં આવે છે. ભક્તો, હવે વાત કરીએ વ્રત દરમિયાન લેવાતા ફરાળી આહારની. ઘણા લોકોના મનમાં પ્રશ્ન રહે છે કે એકાદશીના દિવસે કઈ શાકભાજી લેવાય. પરંપરાગત રીતે ફરાળી પદ્ધતિમાં બટાકાનું શાક, શક્કરિયું, કાચા કેળાનું શાક, મખાણા, રાજગરો, સાબુદાણા, શિંગોડાનો લોટ અને મોરજિયાનો ઉપયોગ કરવામાં આવે છે. રસોઈમાં સામાન્ય મીઠાની જગ્યાએ સિંધવ મીઠું અને જરૂરિયાત મુજબ ઘી અથવા શિંગદાણા તેલનો ઉપયોગ કરવામાં આવે છે. કેટલીક જગ્યાએ લોકો માત્ર ફળાહાર કરે છે, જ્યારે કેટલીક જગ્યાએ એક સમય ફરાળી ભોજન લેવાની પરંપરા છે. આ બધું પરિવારની પરંપરા અને વ્યક્તિની ક્ષમતા પર આધાર રાખે છે. જો કોઈ વ્યક્તિ વૃદ્ધ હોય, ગર્ભવતી હોય, ગંભીર બીમારીમાં હોય અથવા ડોક્ટરની સારવાર હેઠળ હોય તો તેણે પોતાના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવી જોઈએ. આવા સંજોગોમાં સંપૂર્ણ નિર્જળ ઉપવાસ કરવો દરેક માટે યોગ્ય હોય જ એવું જરૂરી નથી. ધાર્મિક ભાવના સાથે પોતાની ક્ષમતા પ્રમાણે વ્રતનું પાલન કરવું વધુ યોગ્ય માનવામાં આવે છે. ભગવાન ભક્તનો ભાવ જુએ છે, શરીરને કષ્ટ આપવાની સ્પર્ધા નહીં. ભક્તો, હવે જાણી લઈએ કે કામિકા એકાદશીના દિવસે શાસ્ત્રોમાં કઈ બાબતોથી બચવાની સલાહ આપવામાં આવે છે. આ દિવસે ક્રોધ, કડવી વાણી, ઝઘડો અને કોઈનું અપમાન કરવાનું ટાળવું જોઈએ. ખોટું બોલવું, છેતરપિંડી કરવી,
બીજાની નિંદા કરવી અથવા કોઈનું દિલ દુભાવવું આ બધું વ્રતના ભાવને નબળું બનાવે છે. તેથી આખો દિવસ શક્ય હોય તેટલો શાંત, સાત્વિક અને સંયમિત રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ. ધાર્મિક પરંપરાઓ અનુસાર એકાદશીના દિવસે અન્ન, ખાસ કરીને ચોખાનું સેવન ન કરવાની માન્યતા છે. તે જ રીતે ડુંગળી, લસણ અને તામસિક આહારથી પણ દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ વ્રત ન રાખતો હોય તો પણ આ દિવસે સાત્વિક ભોજન લેવાનો પ્રયત્ન કરવો એ આધ્યાત્મિક દૃષ્ટિએ શુભ માનવામાં આવે છે. ભક્તો, કામિકા એકાદશી માત્ર પોતાના માટે જ પ્રાર્થના કરવાનો દિવસ નથી, પરંતુ બીજાના કલ્યાણ માટે પણ પ્રાર્થના કરવાનો દિવસ છે. ભગવાનને પ્રાર્થના કરો કે દરેકના જીવનમાં સુખ, શાંતિ અને સદબુદ્ધિ આવે. જો તમારી ક્ષમતા હોય તો જરૂરિયાતમંદ વ્યક્તિને ફળ, અન્ન અથવા વસ્ત્રનું દાન પણ કરી શકો છો. શાસ્ત્રોમાં દાનનું મહત્વ ખૂબ ઝંચું બતાવવામાં આવ્યું છે, પરંતુ દાન હંમેશા પોતાની શક્તિ પ્રમાણે અને નિસ્વાર્થ ભાવથી કરવું જોઈએ. ઘણા ભક્તો કામિકા એકાદશીના દિવસે તુલસીજીની વિશેષ સેવા કરે છે. તુલસીજી પાસે ઘીનો દીવો પ્રગટાવવો, પાણી અર્પણ કરવું અને ભગવાનનું નામ સ્મરણ કરવું, આ બધી પરંપરાઓ ઘણા પરિવારોમાં આજે પણ શ્રદ્ધાપૂર્વક પાળવામાં આવે છે. સૌથી મહત્વની વાત એ છે કે તુલસીજીની આસપાસ સ્વચ્છતા રાખવી અને પવિત્ર વાતાવરણ જાળવવું. ધર્મ આપણને માત્ર પૂજા જે નથી શીખવતો, પરંતુ સ્વચ્છતા, સંયમ અને સારા વ્યવહારનું પણ શિક્ષણ આપે છે. ભક્તો, હવે આપણે જાણીશું કામિકા એકાદશી સાથે જોડાયેલા કેટલાક વિશેષ ધાર્મિક ઉપાયો, દાનનું મહત્વ, રાત્રિ જાગરણનું ફળ, પારણું ક્યારે અને કેવી રીતે કરવું, તેમજ અંતમાં ભગવાન શ્રીહરિની કૃપા મેળવવા માટે શાસ્ત્રોમાં જણાવાયેલા કેટલાક સુંદર મંત્રો અને પ્રાર્થનાઓ વિશે. તેથી વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો. ભક્તો, હવે વાત કરીએ કામિકા એકાદશીના કેટલાક એવા ધાર્મિક ઉપાયો વિશે જે ઘણા ભક્તો વર્ષોથી પોતાની પરંપરા મુજબ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કરતા આવ્યા છે. ધ્યાન રાખજો કે આ બધા ઉપાયો ધાર્મિક માન્યતાઓ અને પરંપરાઓ પર આધારિત છે. તેમનો મુખ્ય ઉદ્દેશ ભગવાન પ્રત્યેની ભક્તિ, મનની શાંતિ અને સાત્વિક જીવન જીવવાની પ્રેરણા આપવાનો છે. કામિકા એકાદશીના દિવસે ઘણા ભક્તો પોતાના ઘરની તુલસી માતાની વિશેષ પૂજા કરે છે. તુલસીને ભગવાન શ્રી હરિ વિષ્ણુને અત્યંત પ્રિય માનવામાં આવે છે. તેથી સ્નાન કર્યા પછી તુલસીને સ્વચ્છ જળ અર્પણ કરવું, ઘીનો દીવો પ્રગટાવવો અને ભગવાનનું સ્મરણ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. ઘણા પરિવારોમાં આ દિવસે તુલસી પાસે બેસીને નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવામાં આવે છે. માન્યતા છે કે આ પ્રકારનું સ્મરણ મનને શાંત બનાવે છે અને ભક્તિમાં એકાગ્રતા વધારવામાં મદદરૂપ બને છે. જો તમારા ઘરમાં ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીનું ચિત્ર અથવા પ્રતિમા હોય તો તેમની સામે શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવીને ફળ, મીઠાઈ અથવા પોતાની શક્તિ પ્રમાણે સાત્વિક પ્રસાદ અર્પણ કરી શકો છો. જો કોઈ વિશેષ પ્રસાદ ઉપલબ્ધ ન હોય તો પણ શ્રદ્ધાથી અર્પણ કરેલું પાણી અથવા ફળ ભગવાનને સ્વીકાર્ય માનવામાં આવે છે. શાસ્ત્રોમાં વારંવાર કહેવામાં આવ્યું છે કે ભગવાનને ભક્તનો ભાવ સૌથી વધુ પ્રિય છે. ભક્તો, કામિકા એકાદશીના દિવસે દાનનું પણ વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. પોતાની ક્ષમતા અનુસાર ગરીબ વ્યક્તિને અન્ન, ફળ, કપડાં અથવા અન્ય જરૂરી વસ્તુઓનું દાન કરી શકાય. જો કોઈ મંદિર અથવા ગૌશાળામાં સેવા કરવાનો અવસર મળે તો તે પણ એક સુંદર પુણ્યકર્મ માનવામાં આવે છે. પરંતુ યાદ રાખજો, દાન ક્યારેય દેખાડા માટે નહીં, પરંતુ નિસ્વાર્થ ભાવથી કરવું જોઈએ. જ્યારે દાનમાં અહંકાર આવી જાય છે ત્યારે તેનું આધ્યાત્મિક મહત્વ ઓછું થઈ જાય છે. ઘણા ભક્તો કામિકા એકાદશીની રાત્રે શક્ય હોય તેટલો સમય ભજન, કીર્તન અથવા ભગવાનના નામનું સ્મરણ કરે છે. જો આખી રાત જાગરણ કરવું શક્ય ન હોય તો પણ થોડો સમય ભગવાનનું ધ્યાન કરવું, વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો અથવા ભગવદ્ ગીતા વાંચવી એ પણ ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે. ધર્મનો સાચો અર્થ માત્ર વિધિ નથી, પરંતુ ભગવાન સાથેનો આંતરિક સંબંધ મજબૂત બનાવવાનો છે. હવે વાત કરીએ પારણાની. એકાદશીનું વ્રત પૂર્ણ થયા પછી બીજા દિવસે એટલે કે દ્વાદશી તિથિમાં યોગ્ય સમયે પારણું કરવામાં આવે છે. પારણાનો સમય સ્થાનિક પંચાંગ અનુસાર જોવો જોઈએ. પારણું સમયસર કરવું પણ વ્રતનો એક મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે. ઘણા લોકો પહેલા ભગવાનને પ્રસાદ અર્પણ કરે છે અને પછી પોતે પ્રસાદ ગ્રહણ કરીને વ્રત પૂર્ણ કરે છે. જો શક્ય હોય તો પારણાના દિવસે પણ સાત્વિક ભોજન લેવું અને ભગવાનનો આભાર માનવો જોઈએ. ભક્તો, કામિકા એકાદશી આપણને એક ખૂબ જ મોટો સંદેશ આપે છે. જીવનમાં સાચી સમૃદ્ધિ માત્ર ધનથી નથી મળતી,
સાચી સમૃદ્ધિ ત્યારે મળે છે જ્યારે ઘરમાં પ્રેમ હોય, પરિવારમાં એકતા હોય, મનમાં શાંતિ હોય અને ભગવાન પ્રત્યે અતૂટ શ્રદ્ધા હોય. પત્સા જીવનની જરૂરિયાતો પૂરી કરી શકે છે, પરંતુ મનની શાંતિ માત્ર સારા વિચારો, સારા કર્મો અને ભક્તિથી જ પ્રાપ્ત થાય છે. તેથી આ પવિત્ર દિવસે ભગવાન પાસે માત્ર ધનની નહીં, પરંતુ સદ્બુદ્ધિ, સદાચાર, સ્વાસ્થ્ય અને પરિવારના સુખની પણ પ્રાર્થના કરવી જોઈએ. જો તમે કામિકા એકાદશીનું વ્રત રાખવાના હો તો ભગવાન શ્રીહરિ વિષ્ણુને દિલથી પ્રાર્થના કરજો કે તેઓ તમારા પરિવાર પર પોતાની કૃપા જાળવી રાખે, દરેકના જીવનમાં સુખ, શાંતિ અને સકારાત્મકતા આપે અને સારા કર્મો કરવાની શક્તિ આપે. માતા લક્ષ્મી પાસે પણ એવી પ્રાર્થના કરજો કે તમારા ઘરમાં હંમેશા સદાચાર, સંતોષ અને સુખનું નિવાસ રહે. ભક્તો, આશા છે કે કામિકા એકાદશી વિશેની આ સંપૂર્ણ માહિતી તમને પસંદ આવી હશે અને તમારા માટે ઉપયોગી સાબિત થશે. જો તમને આજનો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક જરૂર કરજો. કોમેન્ટ બોક્સમાં નમો ભગવતે વાસુદેવાય, જય માં લક્ષ્મી અથવા હર હર મહાદેવ જરૂર લખજો. તમારી ભક્તિપૂર્ણ કોમેન્ટ વાંચીને અમને પણ ખૂબ આનંદ થાય છે. અને જો તમે હજુ સુધી અમારી ધાર્મિક જ્ઞાન ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી દો, જેથી આવી જ ધાર્મિક કથાઓ, એકાદશી, પૂર્ણિમા, અમાસ, વાસ્તુ, રાશિફળ અને આધ્યાત્મિક જનથી ભરપૂર વિડીયો તમને સૌથી પહેલા મળી શકે. ભગવાન શ્રીહરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા તમારા અને તમારા સમગ્ર પરિવાર પર સદાય બની રહે. તમારા જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સદ્બુદ્ધિનો વાસ રહે. આજ પ્રાર્થના સાથે મળીએ આગામી વિડીયોમાં. ખૂબ ખૂબ આભાર. જય શ્રી હરિ, જય માં લક્ષ્મી, હર હર મહાદેવ.